ભગવાનને બોલાવો એટલે ભગવાન આવે જ. પ્રેમની જરૂર છે. આમાંથી કદાચ એક પદાર્થ એક વસ્તુ ઓછી હોય પૂજામાં તો ભગવાન કઈ નારાજ ન થાય, પણ એમની પાછળ પ્રેમ હોવો જોઈએ સાહેબ. બાકી બજારમાં 40 રૂપિયાના ડઝન પણ કેળા મળે, 60 રૂપિયાના પણ મળે, અને મુંબઈમાં 100 રૂપિયાના પણ મળે. કેટલા રૂપિયાના કેળા લેવો એ મહત્વની નથી, કેળાની પાછળ તમારો ભાવ કેવો છે એ મહત્વની વસ્તુ છે. ભાવ હશે ને ત્યાં ભગવાન આવશે. अपना दिल पेश करूं या अपनी वफा पेश करूं, समझ में कुछ नहीं आता कि क्या तुझे पेश करूं. આપણને ભગવાને આપ્યું છે એમાંથી વાપરવાનું છે. આપણું શું છે? કાંઈ નથી સાહેબ. બધું ભગવાનનું જ છે સાહેબ. આ તો રેન્ટ ઉપર ફરીએ છીએ આપણે, ના તો આપી દેવાનું છે. ખોટા માથા ઉપર ભાર રાખી કે મેં કર્યું છે, નહીં સાહેબ. કે પરમાત્માની કૃપા છે એટલે આપણને ભગવાને આપ્યું છે. क्या पेश करूं तुमको, क्या चीज हमारी है, ये दिल भी तुम्हारा है, ये जा भी तुम्हारी है साहब. अद्भुत एक कविए रचना की. दिलकश तेरा नक्शा है, सूरत भी तेरी प्यारी है. दिलकश भगवान માટે કહે છે, सूरत भी प्यारी है. जिसने तुम्हें देखा है वो जाने से वारी है. जिसने तुम्हें देखा है वो जाने से वारी है. क्या पेश करूं तुमको, क्या चीज हमारी है, क्या पेश करूं तुमको, क्या चीज हमारी है. ये दिल भी तुम्हारा है, ये जा भी तुम्हारी है. ये दिल भी तुम्हारा है, मुझे फूकने से पहले मेरा दिल निकाल देना. जरा ધ્યાન આપજો, તમને સમજાઈ જશે. ફૂકને से એટલે મને અગ્નિ સંસ્કાર આપો ને એ પહેલા. मुझे फूकने से पहले मेरा दिल निकाल लेना, ये किसी की है अमानत, कहीं साथ जल न जाए साहब. આ પ્રેમ કેવાય સાહેબ. અત્યારનો પ્રેમ 2 દિવસ હોય ને 5 દિવસ નો હોય. આધ્યાત્મિક પ્રેમની વાત કરું સાહેબ. એટલે ભગવાનને સમર્પિત કરો. આપણું બધું ભગવાનને અર્પણ કરી દો સાહેબ. જેમ અરીસામાં આપણે જોઈએ છે ને આપણે દેખાય ને, એમ ભગવાનને બધું અર્પણ કરી દો. સમર્પિત થઈ જાઓ. અને જે સમર્પિત ભગવાનને થઈ ગયો છે ને એ ભગવાનનો સાચો ભક્ત છે. એટલે ભગવાનને બોલાવો એટલે ભગવાન આવે.